નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે. હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરવી છે અગ્નિકાંડની. રાજકોટમાં અગ્નિકાંડને લઈને 28 લોકોના મોત થયા છે, જેને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. અગ્નિકાંડ બાદ અધિકારીઓને સખંજામાં લેવામાં આવ્યા. 3 પોલીસ અધિકારીઓને હટાવવામાં આવ્યા છે. જી હા, રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી. એડિશનલ સીપી વિધિ ચૌધરીને પણ હટાવાયા છે. ડીસીપી સુધીર કુમાર દેસાઈને પણ હટાવાયા છે. તો પોલીસ કમિશનર તરીકે હવે બ્રિજેશ કુમાર ઝાની નિમણૂક કરવામાં આવી, જ્યારે બીપી દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહેન્દ્ર બાગરિયાની એસીપી તરીકે નિમણૂક કરવામાં આવી, જ્યારે જગદીશ બાંગરવાની નવા ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પોલીસ બેડામાં ખળભળાટ, કારણ કે રાજકોટમાં અગ્નિકાંડ બાદ અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી. 3 પોલીસ અધિકારીઓને હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને સમગ્ર કેસમાં હટાવાયા છે, કારણ કે અગ્નિકાંડનો જે આખો બનાવ બન્યો હતો તેમાં જાણકારી એ સામે આવી. સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો કે આખું બાંધકામ ગેરકાયદે હતું. હવે હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારે વર્તમાન અધિકારીઓની બદલી કરી છે. જે અધિકારીઓના કાર્યકાળમાં મંજૂરી આપવામાં આવી તેનું શું, તે પણ સૌથી મોટો સવાલ હાઈકોર્ટે ઉઠાવ્યો. જેની પ્રથમ જવાબદારી હતી તે અધિકારીઓની ભૂમિકાની તપાસ થશે કે કેમ, તે પણ સવાલ. તે અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ, તે પણ સૌથી મોટો સવાલ છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, હાલ તો અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ એમના કાર્યકાળ દરમિયાન જે આખી ઘટના બની, શું તેમના સામે તપાસ થશે કે કેમ? હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારને આ સિનિયર અધિકારીઓની બદલી કરવાની ફરજ પડી છે. હંમેશા આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે નાના અધિકારીઓનો ભોગ લેવાતો હોય છે. આજે પણ સવારે જે પ્રકારની બદલીઓ અને જે સસ્પેન્શનના આદેશો કરવામાં આવ્યા હતા તેમાં પણ એવું જ લાગ્યું હતું, પરંતુ હાઈકોર્ટે જે પ્રકારનું કડક વલણ અખ્તિયાર કર્યું તેને કારણે રાજ્ય સરકારને સિનિયર અધિકારીઓ ઉપર પગલાં ભરવાની ફરજ પડી છે અને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે આ વર્તમાન અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જે અધિકારીઓના કાર્યકાળ દરમિયાન આ જે ગેમ ઝોન છે તેને મંજૂરી આપવામાં આવી હતી, અથવા તો તેને પોષનારા જે અધિકારીઓ હતા, જે ગેમ ઝોનની મુલાકાત લેનાર અધિકારીઓ હતા, કે જેઓએ અત્યાર સુધી આંખ આડા કાન કર્યા, તેઓની ભૂમિકાની તપાસ કરવાની જરૂર છે અને તેઓની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જો આ પ્રકારની દાખલારૂપ જે કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે તો જ આ પ્રકારની ઘટનાઓ બનતી અટકશે અને ભવિષ્યની અંદર આ પ્રકારનું પ્રોત્સાહન આપનાર, પડદા પાછળ આશીર્વાદ આપનાર જે અધિકારીઓ છે તે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનાર જે અધિકારીઓ અથવા તો તાબાના અધિકારીઓને પોષવાનું બંધ કરશે. જી યુનુસ, આભાર આપનો. એટલે ચોક્કસ સવાર સુધી તો એ જ સવાલ ઉઠતા હતા કે શું મોટા અધિકારીઓને પકડવામાં આવશે કે નાની માછલીઓને જ પકડીને સંતોષ માનવામાં આવશે. પરંતુ સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર તટસ્થ છે અને લોકોને કદાચ ન્યાય મળી શકે છે, કારણ કે અત્યારે તો મોટા 3 અધિકારીઓને હટાવવામાં આવ્યા છે.